પાદરા તાલુકાનું ચોકારી ગામ કૃષ્ણનગરમાં નરીમા રોડ નહીં બન્યો, પબ્લિકનો ફુબાડો। રજૂઆત અમે કરી છે 5 વાર હોય રોડ આયેલો જતો રહ્યો કઈ ગયો એ બતાવો કેટલા 5 વર્ષથી રજૂઆત કરી? 5 વર્ષથી રજૂઆત કરી ભૂવો હોય તો તાતો કયા આગળ રજૂઆત કરી હતી? કયા આગળ પંચાયત મેં તો કેટલા વારનું કહ્યું કેટલા સભ્યો બન્યા સરપંચો બન્યા તોય આ રસ્તો નહીં થતો। તે હું ક્યાં હું પંચાયત નું હું ક્યાં તમે પંચાયત કેવું કે બની જશે બની જશે એવું ક્યાં છે પણ બન્યો નહીં હજુ। થઈ ગયો તમારો રોડ થઈ ગયો તે કઈ થયો બતાવો કે અમને બરોબર। તો આ તમારા દુકાને જવું હોય, છોકરાને સ્કૂલ જવું હોય તો આ કઈ રીતના પાણીમાં જ જાય બધા? જવાનું દૂધ ભરવા જવાનું કઈ રહીને જવું બરોબર। માર્કેટ જવાનું હોય રાતે 4 વાગ્યાનું ઉઠી રીંગણા લઈને ગલકો લઈને। તો આટલી બધી રજૂઆત કરવા છતાં પણ તમારો રોડ મંજૂર નહીં થતો તો આવા શું કરશો તમે? આ નહીં થાય તો આગળ નહીં થાય તો આગળ જવાનું હે આગળ જવાનું આગળ જવાનું। ચોકારી કોઈને સરપંચ નહીં બનાવવાનો, સભ્ય નહીં બનાવવાનો, કોઈને ચોકારી જોવે ના। પણ અત્યારે બી જાવ ના તું પંચાયતમાં બધા ચોરો થઈને પૈસા કઈ તમારે આવવાના તે અંડા નહીં રોડ નહીં થતો રોડ કેમ ના થાય? બરાબર। શું છે રતન, શું કહેવા માંગો? કઈ જતો રહ્યો રતન કાકા તમે શું કહેવા માંગો? અમે ચોકારી ગામમાં એવું કહેવા માંગીએ છીએ કે આજે 15 વર્ષ નટુભાઈ જિલ્લા પંચાયતમાં રહ્યા, 10 વર્ષ સરો રહ્યો, 5 વર્ષ સીતારામ રહ્યા, 10 વર્ષ મહિડોમાં રહ્યા। આજે અમારા ટાવરથી તે કૃષ્ણ લગીનનો રોડ અમારે કેવી રીતે આવવું જવું બધી પબ્લિક તમે જુઓ કેટલા લોકો હેરાન થાય છે। નટુભાઈ 15 વર્ષ જિલ્લા પંચાયતમાં રહ્યો, કશું કર્યું નહીં, સરો રહ્યો। આજે કેટલી પબ્લિક તમે જુઓ, અમારા રસ્તાની અમારી કેટલા વર્ષથી માંગ છે। ચોકારી ગામે જૂનામ જૂની અમારી નરી છે અહીંયા। તમે ગામે ગામ બધા નાહી ગયા ચાલુ સરપંચ ના થઈ, ડેપ્યુટી ના થઈ અને માસ્યોન બોલાવીને એની કોણ કાઢવાના છે છરાની। આજે તમે જુઓ અમારે કઈ બીમાર હોય કયા રસ્તે અમારે જવું તમે જુઓ। આજે ચોકારી ગામ ના આજ રસ્તો બાકી રહ્યો છે। અમારી વગાડી અંદર કોઈ પાણીનો નળ નહીં, આજ લગીને અમારા વગાડી અંદર કોઈના ઘર પાણીનો નળ નહીં। જિલ્લા પંચાયત ને રજૂઆત કરી તમે? જિલ્લા પંચાયત અવળે કરી રજૂઆત? ગણપતસિંહ ને 2-4 વખત કહ્યું, ગણપતસિંહ ને કહ્યું, બધાને કહ્યું, પણ કોઈ અમારે આ રસ્તાનું કોઈ કશું વાત શીખાતા નહીં અમારી। ના ના રસ્તાનો પ્રોબ્લેમ છે માસી, વાત સાચી, કેમ કે પાણી કેળમોનું ભરેલું છે। આજે તમે આ ગાયોના ત્રાસથી લોકોએ બધે છીનવા પૂરી દીધો। કૃષ્ણનગર થી બેઠા હું, તમારી સ્કૂલ ખરી ને કૃષ્ણનગર સ્કૂલ તહીદ આવ્યો પ્રાથમિક શાળામાં બાળકોને જવા માટે મેન વસ્તુ આ છે, બરાબર છે? તો આજ લગીને અંદર તમે કૃષ્ણનગર પ્રાથમિક શાળાની લઈને તો ખાલી આ રસ્તાનું કઈક કરો, શાળાની લીધે તો કઈક કરો એમ કેવું।